तो स्टूडेंट्स हवे આપણે બીજો ટોપિક લઈએ એ છે બંધની ધ્રુવીયતા પોલારિટી ઓફ બોન્ડ્સ ઓકે એમાં આપણે સૌપ્રથમ સમજીએ ધ્રુવીય સહસંયોજક બંધ ધ્રુવીય સહસંયોજક બંધ સ્ટુડન્ટ કોને કહેવામાં આવે જ્યારે સહસંયોજક બંધની રચનામાં અલગ અલગ વિદ્યુત ધન્મયતા અથવા વિદ્યુત ઋણમયતા ધરાવતા તત્વોના પરમાણુઓ ભાગ લે છે આના પરિણામે અણુમાં ધ્રુવીયતાનો ગુણધર્મ જોવા મળે છે હવે આ જ વસ્તુ તમે આપણે ઉદાહરણથી સમજીએ જુઓ HCl નું ઉદાહરણ છે હાઇડ્રોજનની સંયોજકતા કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ક્લોરીનની સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ઓકે હવે અહીંયા જુઓ હાઇડ્રોજન અને ક્લોરીન બંનેને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર છે તો અહીંયા હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ સહસંયોજક બંધની રચના થશે હવે અહીંયા બીજું શું છે તો કે જુઓ સહસંયોજક બંધની રચના તો થઈ પણ કેવો સહસંયોજક બંધ સ્ટુડન્ટ ધ્રુવીય સહસંયોજક બંધ હવે ધ્રુવીય શબ્દ કેમ વાપર્યો તો જુઓ આપણે સ્ટુડન્ટ ચેપ્ટર નંબર 3માં વિદ્યુત ઋણતાનો ટોપિક ભણ્યા વિદ્યુત ઋણતા એટલે શું તો કે જે પરમાણુ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે તેની વિદ્યુત ઋણતા વધારે તો અહીંયા તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન અને ક્લોરીનમાં કયા પરમાણુની ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા વધુ હશે તો કે ક્લોરીન પરમાણુની તો આ જે બે ઇલેક્ટ્રોન છે જે ભાગીદારી માટે અહીંયા તે ઇલેક્ટ્રોનને આ જે ક્લોરીન પરમાણુ છે એ પોતાની તરફ વધારે આકર્ષે છે તો ક્લોરીન પરમાણુ એ ભાગીદારી માટે જે આપેલા ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ વધારે આકર્ષે છે તેથી જે ક્લોરીન પરમાણુ છે એ સ્ટુડન્ટ આંશિક ઋણ વીજભારિત બને છે અને હાઇડ્રોજનનો સંયોજકતા ઇલેક્ટ્રોન એનાથી દૂર જાય છે એટલા માટે એ આંશિક ધન વીજભારિત બને છે તો આમ ક્લોરીન પર ઋણ વીજભારિત અને હાઇડ્રોજન એ ધન વીજભારિત બને છે તેથી HCl અણુમાં ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે અને તેથી આને ધ્રુવીય સહસંયોજક બંધ કહેવામાં આવે છે H2O અણુની વાત કરીએ બરાબર છે H2O અણુમાં શું થાય છે તો જુઓ સ્ટુડન્ટ તો કે બે હાઇડ્રોજન પરમાણુ છે એક ઓક્સિજન પરમાણુ છે બંને હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે ઓક્સિજન પરમાણુ પાસે 6 સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ પણ શું કરશે તો એના જે બે ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી આ બે હાઇડ્રોજન પરમાણુ સાથે કરશે હવે સ્ટુડન્ટ તમે જાણો છો કે ઓક્સિજનની જે ઇલેક્ટ્રોન મેળવવાની આકર્ષવાની વૃત્તિ એ હાઇડ્રોજન કરતાં કેવી વધારે એટલે ઓક્સિજન એ શું કરશે તો કે હાઇડ્રોજન સાથે આ જે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે આ ઇલેક્ટ્રોનોને એની પોતાની તરફ આકર્ષશે એટલે ઓક્સિજન એ શું કરશે ઋણ વીજભારિત બનશે જ્યારે બંને હાઇડ્રોજન એ શું થશે ધન વીજભારિત બનશે આમ આ ઋણ વીજભારિત અને ધન વીજભારિત બને છે પરમાણુઓ કોઈ એક અણુમાં તેથી એના દ્વારા જે બંધ બને તે અણુમાં જે બંધ બને તેને ધ્રુવીય સહસંયોજક બંધ કહેવામાં આવે છે બિનધ્રુવીય સહસંયોજક બંધ એટલે શું તો જુઓ સ્ટુડન્ટ બિનધ્રુવીય અથવા તો અધ્રુવીય સહસંયોજક બંધ જ્યારે એક જ તત્વના પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ જે બંધ બને તેને અધ્રુવીય સહસંયોજક બંધ કહે છે એક જ તત્વ છે એના પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને જે બંધ બને તેને બિનધ્રુવીય અથવા અધ્રુવીય સહસંયોજક બંધ કહે છે એનું કારણ શું છે સ્ટુડન્ટ તો એનું કારણ એ જ છે કે આ એક અણુ છે હાઇડ્રોજન અણુ બરાબર હાઇડ્રોજન અણુ એ શાનો બનેલો છે બે હાઇડ્રોજન પરમાણુનો બનેલો છે હવે અહીંયા હાઇડ્રોજન બંને પરમાણુઓ અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધ બનાવે છે હવે અહીંયા બંને પરમાણુઓ સરખા છે એટલે બંનેની વિદ્યુત ઋણતા કેવી સરખી થશે બરાબર છે એટલા માટે આ કયા પ્રકારના એટલે અહીંયા કોઈ એક આંશિક ધન વીજભારિત
કે બીજો પરમાણુ આંશિક ઋણ વીજભારિત બનશે નહીં, કારણ કે બંને પરમાણુઓની વિદ્યુત ઋણતા સમાન છે એટલે. અને એ દરમિયાન જે બંધ બને તેને અધ્રુવીય સહસંયોજક બંધ કહે છે. એટલે સરખા પરમાણુઓ દ્વારા જે બનેલા અણુઓ હોય અને એ અણુમાં જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને તો તે હંમેશા અધ્રુવીય અથવા તો બિનધ્રુવીય સહસંયોજક બંધ હોય છે. તો જુઓ સ્ટુડન્ટ, આપણે ધ્રુવીયતા વિશે હમણાં સમજ્યા, બરાબર છે. હવે આ જે ધ્રુવીયતા અણુમાં બને છે, બરાબર, ધ્રુવીય સહસંયોજક બંધ બન્યું. હવે એ જ રીતે એમાં ધ્રુવીયતા ઉત્પન્ન થતી હશે તો જે તે અણુમાં કેટલી ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે તો એ ધ્રુવીયતાનું માપ એટલે શું કહેવામાં આવે? દ્વિધ્રુવીય ચાક માત્રા. અણુમાં કેટલી ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે તે ધ્રુવીયતાનું માપ એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા. ઓકે, એટલે આપણે એવું કહી શકીએ સ્ટુડન્ટ કે ધ્રુવીભવનને કારણે અણુ દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે છે. હવે અહીંયા જુઓ કે જે દ્વિધ્રુવીય ચાક માત્રા છે સ્ટુડન્ટ્સ, એને મ્યુ સંજ્ઞા વડે દર્શાવાય છે. શાના વડે દર્શાવાય છે? મ્યુ સંજ્ઞા વડે દર્શાવાય છે. તેમજ દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે એ સદિશ રાશિ છે. ઓકે, હવે જુઓ, સદિશ રાશિ વિશે સ્ટુડન્ટ્સ તમે ફિઝિક્સમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે સદિશ રાશિ હોય, બરાબર છે, તો સદિશ રાશિમાં તેની દિશા અને મૂલ્યો એ આપણે કમ્પલસરી બંને દર્શાવવા પડે છે. અને તેથી આપણે દ્વિધ્રુવીય ચાક માત્રાને મૂલ્ય અને દિશા બંને વડે દર્શાવવું પડે છે. હવે દ્વિધ્રુવીય ચાક માત્રા આપણે કેવી રીતે શોધીએ? તો જે અણુ છે તેમાં રહેલા ભારની માત્રા, એટલે કે ધન વીજભાર અને ઋણ વીજભાર હોય તો તે ભારની માત્રા અને ધન તથા ઋણ ભારના જે કેન્દ્રો હોય એ કેન્દ્રો વચ્ચેના અંતરનો ગુણાકાર, તો એના દ્વારા આપણે દ્વિધ્રુવીય ચાક માત્રા મેળવી શકીએ છીએ. ધન ભાર હોય એ ભારની માત્રા અને તે જે ધન વીજભાર અને ઋણ વીજભાર હોય તેમના જે કેન્દ્રો વચ્ચેનું અંતર છે તેના ગુણાકાર દ્વારા દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ મેળવી શકાય છે. હવે સ્ટુડન્ટ અહીંયા જો દ્વિધ્રુવીય ચાક માત્રાનો એકમ શું આવશે? તો ઘણા સ્ટુડન્ટ આને સેન્ટીમીટર સમજે છે પણ સેન્ટીમીટર નથી. તો જુઓ, વિદ્યુત ભાર આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભારનો એકમ શું હોય છે સ્ટુડન્ટ? કુલમ્બ હોય છે. અને બે કેન્દ્રો વચ્ચેનું અંતર, એટલે અંતર આપણે શામાં માપીએ છીએ? તો કે મીટરમાં માપીએ છીએ. તો આપણે એવું કહી શકીએ કે દ્વિધ્રુવીય ચાક માત્રાનો એકમ કુલમ્બ ઇન્ટુ મીટર થાય અને આ જ એકમને SI એકમ તરીકે પણ સ્વીકારવામાં આવ્યો છે. તેમજ સ્ટુડન્ટ દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે તેનો સામાન્ય રીતે એકમ ડી/, પણ ગણવામાં આવે છે અને આ જે ડી/ એકમ છે તે CGS એકમ છે. ઓકે, હવે આપણે એવું જોવાનું છે કે આ જે ડી/, એકમ છે અને કુલમ્બ મીટર એકમ છે એ બંને વચ્ચેનો સંબંધ શું? તો 1 ડી/, બરાબર 3.33564 × 10⁻³ કુલમ્બ મીટર થાય. ઓકે, 1 ડી/, એટલે શું થાય? તો કે 3.33564 × 10⁻³ કુલમ્બ ઇન્ટુ મીટર થાય છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, જે દ્વિધ્રુવીય ચાક માત્રા છે એને નાના તીર વડે દર્શાવવામાં આવે છે, જેમાં પૂંછડીને ઋણ કેન્દ્ર અને શીર્ષને ધન કેન્દ્ર તરફ દર્શાવવામાં આવે છે. પરંતુ એટલે જે આપણે ફિઝિક્સમાં તમે ભણ્યા સ્ટુડન્ટ, એ ફિઝિક્સમાં દ્વિધ્રુવીય ચાક માત્રાના ટોપિકમાં તમે એવું જોયું હશે કે ઋણ વીજભાર તરફથી ધન વીજભાર તરફની જે તીરની નિશાની રાખવામાં આવે છે. પરંતુ સ્ટુડન્ટ, આપણું જે રસાયણ વિજ્ઞાન છે એ રસાયણ વિજ્ઞાનમાં દ્વિધ્રુવીય જે ચાક માત્રા છે એ દ્વિધ્રુવીય ચાક માત્રાને ક્રોસ કરેલો તીરને અણુની લુઈસ રચના ઉપર મૂકવામાં આવે છે અને જેમાં ક્રોસ ધન છેડા પર અને તીરનું શીર્ષ ઋણ છેડા પર હોય છે.
અને કેમ રસાયણ વિજ્ઞાનમાં સ્ટુડન્ટ આવું કરવામાં આવે છે તો આપણે ઉદાહરણ જુઓ, આ હાઇડ્રોજન ફ્લોરાઇડ છે. તો જુઓ આ હાઇડ્રોજન પરમાણુ એની પાસે આ એક ઇલેક્ટ્રોન બરાબર, અને આ ફ્લોરિન પરમાણુ પાસે આ એક ઇલેક્ટ્રોન. હવે ફ્લોરિનને આપણે 7 ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષાના આ દર્શાવી દીધા. હવે હાઇડ્રોજન અને ફ્લોરિન પરમાણુ છે એમાં તમે એવું જોઈ શકો છો કે જે ફ્લોરિન પરમાણુ છે એની વિદ્યુત ઋણતા કેવી છે સ્ટુડન્ટ? વધારે છે. એટલે આ બે ઇલેક્ટ્રોનને ફ્લોરિન એની તરફ ખેંચશે. ઓકે, અને એની તરફ ફ્લોરિન ખેંચશે એટલે આ ઋણ વીજભારિત બનશે અને આ ધન વીજભારિત બનશે. ઓકે, અને ઇલેક્ટ્રોનને ફ્લોરિન એની તરફ ખેંચશે એટલે આપણે જે તીરનું નિશાન મારીએ એ કઈ બાજુ મારવાનું? તો કે ઋણ છેડા તરફ મારવાનું. જે ઇલેક્ટ્રોનને પોતાની તરફ પરમાણુ ખેંચતો હોય એ તરફ તીરની નિશાની આપણે કરવી નહીં. બરાબર, એટલા માટે આપણે રસાયણ વિજ્ઞાનમાં તીરની જે નિશાની છે એ ધન છેડા ઉપર પૂંછડી અને ઋણ છેડા ઉપર તીરનો ભાગ મૂકીએ છીએ. ઓકે, કારણ કે જે પરમાણુઓ ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે આકર્ષતા હોય તો એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે અને એટલા જ માટે આ જે તીરનું શીર્ષ છે એ ઋણ છેડા ઉપર જ હોય છે. ઓકે, અને રસાયણ વિજ્ઞાનમાં દ્વિધ્રુવીય ચાકમાત્રાની દિશા અને ફિઝિક્સમાં દ્વિધ્રુવીય ચાકમાત્રાની દિશા બંને કેવી છે? એકબીજાની વિરુદ્ધ છે. ફિઝિક્સમાં શું કરવામાં આવે છે તો પૂંછડી ક્યાં મૂકવામાં આવે છે? ઋણ ઉપર, અને શીર્ષને ધન ઉપર મૂકવામાં આવે છે. પણ કેમેસ્ટ્રીમાં શું કરવામાં આવે છે તો કેમેસ્ટ્રીની અંદર જે દ્વિધ્રુવીય ચાકમાત્રા છે એનું આ ક્રોસ કરેલું તીર છે એમાં જે શીર્ષનો ભાગ છે એ ઋણ છેડા પર રાખવાનો અને આ જે પૂંછડીનો ભાગ છે એને ધન છેડા પર રાખવામાં આવે છે. એનું કારણ એ જ છે કે જે વધારે વિદ્યુત ઋણતા ધરાવતા જે પરમાણુઓ છે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચતા હોય છે એટલા માટે. હવે અહીંયા જો તીર અણુમાંની ઇલેક્ટ્રોન ઘનતા સ્થાનાંતરની દિશામાં હોવાની સંજ્ઞા દર્શાવે છે. એટલે જે ઇલેક્ટ્રોન છે એ ઋણ છેડા ઉપર તીરની જે અણુમાંની ઇલેક્ટ્રોન ઘનતા જે છે એ સ્થાનાંતરની દિશામાં હોવાની સંજ્ઞા દર્શાવે છે. એટલે કે તીર જે છે એ તીરનો ભાગ શું દર્શાવે છે તો કે એ પરમાણુની તરફ જે ઇલેક્ટ્રોનની ઘનતા છે એ કેવી છે? વધારે છે. એ દિશામાં ઇલેક્ટ્રોનની ઘનતાનું સ્થાનાંતર થાય છે. તો જુઓ સ્ટુડન્ટ, હવે આપણે દ્વિધ્રુવીય ચાકમાત્રામાં એક બીજો પોઈન્ટ જોઈએ. જ્યારે એક કરતાં વધુ બંધ ધરાવતા અણુ હોય ત્યારે દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય બધા જ બંધની દ્વિધ્રુવીય ચાકમાત્રાના મૂલ્યોનો સરવાળો છે. એટલે શું સમજાવવા માંગે છે આપ? તો એવું સમજાવવા માંગે છે સ્ટુડન્ટ કે ધારો કે તમારી પાસે કોઈ એક અણુ છે અને એ અણુમાં એકથી વધારે બંધ છે, તો તે અણુની દ્વિધ્રુવીય ચાકમાત્રા કેવી રીતે શોધી શકાય? તો સ્ટુડન્ટ, જે તે અણુ છે તેમાં જેટલા પણ બંધ રહેલા છે તે બંધની દ્વિધ્રુવીય ચાકમાત્રા શોધી અને તેમના મૂલ્યોનો સરવાળો આપણે કરીએ તો આપણને અણુની દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય મળે છે. ઓકે, અહીંયા તમને એક આપણે ઉદાહરણ આપું તો જુઓ પાણી એટલે કે H2O. બરાબર છે. તો અહીંયા જુઓ H2Oનું સ્ટ્રક્ચર મેં અહીંયા ડ્રો કરેલું છે. હવે અહીંયા જો દ્વિધ્રુવીય ચાકમાત્રાની તીર કેવી રીતે બતાવી છે તો હાઇડ્રોજનથી ઓક્સિજન તરફ, કારણ કે ઓક્સિજન એની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે. એટલે ઓક્સિજન એ ઋણ વીજભારિત બને અને હાઇડ્રોજન એ કેવો બને? ધન વીજભારિત. એટલે શીર્ષ એટલે કે તીરનો ભાગ એ ઓક્સિજન તરફ અને હાઇડ્રોજન તરફ પૂંછડીનો ભાગ આપેલો છે. તેમજ તમે અહીંયા જોઈ શકો છો કે આ H2O અણુ છે એમાં બે બંધ જોવા મળે છે, OH બંધ અને આ બીજો OH બંધ, એટલે એને દ્વિધ્રુવીય બંધ કહી શકાય. ઓકે, તો અહીંયા જુઓ H2O અણુની રચના વળાંકવાળી છે. બરાબર, આ તમે જોઈ શકો છો H2Oની રચના કેવી છે સ્ટુડન્ટ? વળાંકવાળી છે, જેમાં બે OH બંધ છે
અને આ જે બે OH બંધ છે સ્ટુડન્ટ, તેમની વચ્ચેનો ખૂણો આપણને 104.5 ડિગ્રી જેટલો મળતો હોય છે, બરાબર. તો હવે અહીંયા જુઓ, H2O અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા કેટલી? તો કે H2O અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે આ જે બે OH બંધ છે એ બે OH બંધની દ્વિધ્રુવીય ચાક માત્રાનો સરવાળો થાય. તો જ્યારે બે OH બંધની દ્વિધ્રુવીય ચાક માત્રાનો સરવાળો કરવામાં આવે ત્યારે H2O અણુ જે છે એની દ્વિધ્રુવીય ચાક માત્રા 1.85 ડીબાઈ મળે છે. ઓકે, હવે અહીંયા જો 1.85 ડીબાઈ, તો આપણે હવે આ જે દ્વિધ્રુવીય ચાક માત્રા છે જે ડીબાઈ એકમમાં આપેલી છે તેને કુલમ ઇન્ટુ મીટરમાં શોધીએ. તો જુઓ સ્ટુડન્ટ, આપણે શીખ્યા હતા કે 1 ડીબાઈ એટલે કે 3.3356 4 ઇન્ટુ 10⁻³ કુલમ ઇન્ટુ મીટર થાય. તો H2O અણુ જે છે એની ચોખ્ખી દ્વિધ્રુવીય ચાક માત્રા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1.85 ડેસિબલ 1.85 ડીબાઈ. તો એને હવે ડીબાઈની જગ્યાએ આપણે શું લખીશું? ગુણ્યા 3.33564 ઇન્ટુ 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. તો કુલમ ઇન્ટુ મીટરમાં H2O અણુ છે એની દ્વિધ્રુવીય ચાક માત્રા આપણને 6.17 ઇન્ટુ 10⁻³ કુલમ ઇન્ટુ મીટર મળે છે. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે દ્વિધ્રુવીય ચાક માત્રાને આધારે કેટલાક પ્રશ્નો જોઈએ. એમાં પહેલો પ્રશ્ન એવું છે સ્ટુડન્ટ કે BeF2 અણુમાં દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 હોય છે. કેવી રીતે બેરિલિયમ ફ્લોરાઇડમાં દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 હોય છે? તો એ તમારે જોવાનું છે. તો જુઓ સ્ટુડન્ટ, તમને BeF2 અણુ આપેલો છે, બરાબર. તો હવે અહીંયા જુઓ, તમને કોઈ પણ અણુ સ્ટુડન્ટ્સ આપેલો હોય, સૌ પ્રથમ આપણે શું કરવાનું? તો જે તે અણુનો આકાર નક્કી કરી લેવાનો. અને તમને એવો પ્રશ્ન થશે કે કોઈ પણ અણુ છે એનો આકાર કેવી રીતે નક્કી થાય? તો કોઈ પણ અણુનો આકાર એ VSEPR સિદ્ધાંતની મદદથી નક્કી કરવામાં આવે છે. અને આ જે VSEPR સિદ્ધાંત છે એ આપણે આના પછીના ટોપિકમાં ભણીશું. ઓકે, તો ત્યારે તમને ખબર પડી જશે કે કેવી રીતે જુદા જુદા અણુઓનો આકાર નક્કી કરવામાં આવે છે. ઓકે, હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, બેરિલિયમ છે, બરાબર છે. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 4. એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 2. તો અહીંયા જો આ મેં 2 ઇલેક્ટ્રોન બેરિલિયમના બતાવ્યા છે. એની સાથે જોડાયેલું પરમાણુ કયું? ફ્લોરિન. કેટલા ફ્લોરિન પરમાણુ જોડાયેલા છે? 2 ફ્લોરિન પરમાણુ જોડાયેલા છે. એટલે બેરિલિયમ એ શું છે સ્ટુડન્ટ? મધ્યસ્થ પરમાણુ છે. એની સાથે આ 2 ફ્લોરિન પરમાણુ જોડાયેલા છે. બેરિલિયમની સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને ફ્લોરિનની સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય છે. હવે અહીંયા શું થશે? તો કે બેરિલિયમ એ શું કરે છે? તો બેરિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે, તો એ ફ્લોરિનના જે 2 પરમાણુઓ છે તેમની સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધ બનાવે છે. તેમજ તમે અહીંયા જોશો કે ફ્લોરિન પરમાણુ પાસે 7 ઇલેક્ટ્રોન છે અને તે બેરિલિયમના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી અને એની અષ્ટક રચના પણ પૂર્ણ કરે છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે બેરિલિયમ અને ફ્લોરિન વચ્ચે બંધ બનેલા છે. હવે અહીંયા જો BeF2 જે અણુ છે બેરિલિયમ ફ્લોરાઇડ, એમાં તમને 2 બંધ જોવા મળશે. આ બેરિલિયમ અને ફ્લોરિન વચ્ચેનો આ એક બંધ અને આ બેરિલિયમ અને ફ્લોરિન વચ્ચેનો બીજો બંધ. હવે અહીંયા જુઓ શું જોવા મળે છે? તો જુઓ સ્ટુડન્ટ કે આપણે HCl અણુ વિશે ભણ્યા હતા, બરાબર. HCl અણુ, તો HCl અણુમાં તમે જોયું હતું કે ક્લોરિનની વિદ્યુત ઋણતા કેવી છે સ્ટુડન્ટ? વધારે, બરાબર. તો HCl વચ્ચે બંધ હોય, ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે અને હાઇડ્રોજનની વિદ્યુત ધન્વયતા, બરાબર. તો આ રીતે આપણે દ્વિધ્રુવીય ચાક માત્રાનો તીર દર્શાવીએ છીએ. એ જ રીતે અહીંયા તમે જુઓ,
ફ્લોરિનની વિદ્યુત ઋણતા જે છે એ બેરેલિયમ કરતાં કેવી છે વધારે, તો બેરેલિયમથી ફ્લોરિન તરફ દ્વિધ્રુવીય ચાક માત્રાનું તીર દર્શાવવામાં આવ્યું છે. એ જ સેમ વસ્તુ તમે જુઓ, સામેનો બંધ પણ કયો છે તો કે BeF જ બંધ છે, તો એમાં પણ બેરેલિયમથી ફ્લોરિન તરફ દ્વિધ્રુવીય ચાક માત્રાનું જે તીર છે એ દર્શાવવામાં આવે છે. ઓકે, હવે અહીંયા જો સ્ટુડન્ટ BeF2 અણુ છે, BeF2 અણુ, બરાબર. તો BeCPrના સિદ્ધાંત પ્રમાણે આ અણુ કયા પ્રકારનો થાય, AB2 પ્રકારનો અણુ થાય, બરાબર. અને AB2 પ્રકારના જે અણુઓ હોય તેમનો જે આકાર છે એ રેખીય પ્રકારનો હોય છે. હવે જો આ રેખીય પ્રકારનો અણુ, બરાબર, તમને થશે કે કેવી રીતે ગોઠવ્યા, તો AB2 પ્રકારનો સ્ટુડન્ટ્સ કોઈ પણ અણુ હોય તેમનો આકાર કેવો હોય છે, રેખીય હોય છે. હવે રેખીય એટલે કે અહીંયા ખૂણો કેટલો બને, 180 ડિગ્રીનો. હવે અહીંયા જુઓ BeF2 છે એનો તમે રેખીય આકારમાં અણુને ગોઠવેલું છે. આપણે દ્વિધ્રુવીય ચાક માત્રાની દિશા પણ બતાવી દીધી. હવે અહીંયા જો બંને બંધ કેવા છે સ્ટુડન્ટ, સરખા છે. તેમજ બંને બંધ કેવા છે, ધ્રુવીય પણ છે, કારણ કે આની વિદ્યુત ઋણતા વધારે છે અને ઓછી છે આની વધારે છે. એટલે બે બંધ છે, બંને બંધો ધ્રુવીય છે. હવે અહીંયા શું થશે, બંને સરખા બંધ છે એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા એ ઉત્પન્ન તો થશે. અહીંયા જેટલી દ્વિધ્રુવીય ચાક માત્રા ઉત્પન્ન થશે આ બંધમાં, એટલી જ દ્વિધ્રુવીય ચાક માત્રા આ બીજા બંધમાં પણ ઉત્પન્ન થશે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે ફ્લોરિન બંને જે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા છે. એટલે દ્વિધ્રુવીય ચાક માત્રાની દિશા તમે જોઈ શકો છો કે પરસ્પર કેવી છે સ્ટુડન્ટ, વિરુદ્ધ છે. તો તમે નોર્મલી એવું વિચારી શકો કે સમાન મૂલ્યનું દ્વિધ્રુવીય ચાક માત્રા ઉત્પન્ન થાય પરંતુ વિરુદ્ધ દિશામાં એકબીજાની ગોઠવાયેલા હોય તો પરિણામી જે દ્વિધ્રુવીય ચાક માત્રા છે તેના મૂલ્ય 0 થઈ જાય છે, કારણ કે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય એટલે કે મ્યુ શું થાય સ્ટુડન્ટ, 0 થાય છે, બરાબર. તો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે BeF2 અણુમાં દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 કેમ હોય છે, એનું કારણ બતાવો. તો તમારે બે જ લીટીમાં લખવાનું કે BeF2 અણુમાં રહેલ બેરેલિયમ ફ્લોરાઇડ બંધ ધ્રુવીય છે, બરાબર, પરંતુ બંને સરખા બેરેલિયમ ફ્લોરાઇડ બંધના દ્વિધ્રુવીય બિંદુ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવાથી BeF2 ની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 થાય છે. અને સ્ટુડન્ટ જે અણુની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 થાય તે અણુ અધ્રુવીય અણુ કહેવામાં આવે છે. તો હું એવું કહી શકું કે BeF2 અણુ જે છે એ અધ્રુવીય અણુ છે, પરંતુ BeF2 અણુમાં રહેલા બેરેલિયમ ફ્લોરાઇડ જે બંધ છે એ ધ્રુવીય બંધ છે. ઓકે, હવે જુઓ એવા ઘણા બધા બીજા ઉદાહરણો છે, જેમ કે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, બેરેલિયમ ક્લોરાઇડ, મિથેન. આ બધા જે ઉદાહરણો છે તેમની પણ દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 મળે છે. તમને જો એક લીટી લખી છે, સમમિત અણુમાં દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 હોય છે. તો જો સ્ટુડન્ટ સમમિત અણુ એટલે શું, તો જે અણુમાં મધ્યસ્થ પરમાણુથી તમે બે સરખા ભાગ કરો, બરાબર છે, તો શું થશે, મધ્યસ્થ પરમાણુથી તમે બે સરખા ભાગ કરો તો બંને ભાગ જે છે એ સરખા હોય તેને સમમિત અણુ કહેવાય. બીજી રીતે કહેવું હોય તો એવું પણ કહેવાય કે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા જે બીજા પરમાણુ છે એ એક જ પ્રકારના હોય તો તેને સમમિત અણુ કહેવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો કાર્બન છે એની સાથે 4 હાઇડ્રોજન પરમાણુ છે, 4 હાઇડ્રોજન પરમાણુ છે, બરાબર છે. એનો અર્થ કે તમે અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્રા દર્શાવો,
બરાબર છે। અહીંયા તમે દ્વિધ્રુવીય ચાક માત્રા દર્શાવો તો કાર્બનની વિદ્યુત ઋણતા વધારે કે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વધારે તો કાર્બનની વિદ્યુત ઋણતા વધારે। તો અહીંયા તમે જુઓ કે બધાની વિદ્યુત ઋણતા શું થઈ જશે સ્ટુડન્ટ? 0 થઈ જશે, બરાબર છે, કારણ કે સમમિત પ્રકારનો અણુ છે। તો જો સમમિત અહીંયા બી તમે જોઈ શકો છો કોની વિદ્યુત ઋણતા વધારે? ક્લોરીનની। તો અહીંયા જુઓ આ એક ક્લોરીનની વિદ્યુત ઋણતા કાર્બનથી ક્લોરીન તરફ જાય, અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્રા, અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્રા, અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્રા। તો તમે અહીંયા જોઈ શકો છો કે દ્વિધ્રુવીય ચાક માત્રાની જે દિશા છે એ બધી બાજુએ કેવી છે? અલગ અલગ છે, અને અલગ અલગ છે, અને તેમજ આ અણુ કેવા છે? સમમિત પ્રકારના છે, એટલે એ એકબીજાના જે મૂલ્ય છે એ વિરુદ્ધ દિશામાં હોવાથી કુલ દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કેવું થઈ જાય? 0 થઈ જાય છે। એટલે સ્ટુડન્ટ તમે એક વસ્તુ જોઈ શકો છો, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, PF5 છે, બોરોન ટ્રાયક્લોરાઇડ છે, એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ છે, આ બધા જ અણુ છે એ સમમિત પ્રકારના છે, અને એના મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા પરમાણુઓ પણ કેવા છે? સરખા છે। ઓકે, પણ તમે એક બીજી વસ્તુ જુઓ કે આ બધા અણુ છે એ બધા અણુમાં રહેલા જે બંધ છે એ કેવા પ્રકારના છે? ધ્રુવીય પ્રકારના છે। જો આ પણ ધ્રુવીય પ્રકારનો, કારણ કે ફ્લોરિન આંશિક વિદ્યુત ઋણીય કોના કરતાં? સલ્ફર કરતાં। અહીંયા બી તમે જોઈ શકો ક્લોરીનની વિદ્યુત ઋણતા એલ્યુમિનિયમ કરતાં વધારે। અહીંયા બી તમે જોઈ શકો છો બોરોન કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે, ફોસ્ફરસ કરતાં ફ્લોરિનની, એટલે આ જે અણુની અંદર રહેલા બંધ છે એ કેવા? ધ્રુવીય। પણ આ બધા અણુઓ એમની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0, એટલે આ બધા અણુઓ કેવા? તો કે અધ્રુવીય અણુઓ છે। તો એની માટે એક વસ્તુ અહીંયા લખી છે, જુઓ, બંધ જે છે ને સ્ટુડન્ટ એ ધ્રુવીય હોઈ શકે, પરંતુ બંધ ધ્રુવીય હોઈ શકે, પરંતુ બંધ ધ્રુવીય હોય તો અણુ પણ ધ્રુવીય હોય એવું જરૂરી હોતું નથી, બરાબર છે। અહીંયા તમે જોયું કે બંધ બધાના ધ્રુવીય છે, પણ અણુઓ એ ધ્રુવીય નથી, અણુઓ કેવા છે? અધ્રુવીય છે, કારણ કે બધા જ અણુઓની દ્વિધ્રુવીય ચાક માત્રાનું જે મૂલ્ય છે એ 0 થાય છે। ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન છે BF3 અણુની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય સમજાવો। પહેલાં આપણે BeF2 બેરેલિયમ ફ્લોરાઇડ અણુની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 કેમ હોય છે એના વિશે સમજ્યા। હવે બોરોન ટ્રાયફ્લોરાઇડ BF3, બરાબર, બોરોન ટ્રાયફ્લોરાઇડ અણુની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કેટલું હોય એ આપણે સમજવાનું છે। ઓકે, તો સ્ટુડન્ટ પહેલાં જુઓ બોરોન ટ્રાયફ્લોરાઇડ અણુ તો BF3, બરાબર, તો આ જે BF3 અણુ છે એનો આપણે જો કહીએ VSEPR સિદ્ધાંતને આધારે તો આ AB3 પ્રકારનો અણુ છે। BF3 જે છે એ AB3 પ્રકારનો અણુ છે, અને AB3 પ્રકારનો જે અણુ હોય ને સ્ટુડન્ટ એનો આકાર સમતલીય ત્રિકોણાકાર હોય છે। કેવો? તો તમે અહીંયા જુઓ BF3 આપણે જોવાનું છે, બરાબર, તો BF3માં તમે અહીંયા જુઓ સ્ટુડન્ટ બોરોન, બરાબર છે, બોરોનની આસપાસ 3 ફ્લોરિન જોડાયેલા છે, આ એક ફ્લોરિન, આ બીજું ફ્લોરિન, અને આ ત્રીજું ફ્લોરિન, બોરોન ટ્રાયફ્લોરાઇડ। ઓકે, હવે અહીંયા જુઓ કોની વિદ્યુત ઋણતા વધારે? તો ઓબ્વિયસલી કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે, તો જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ તરફ આપણે શું રાખવાની? તીરની નિશાની, અને જેનું ઓછું હોય એની તરફ ક્રોસ। તો આ રીતે દ્વિધ્રુવીય ચાક માત્રાની તીરની નિશાની આપણે દર્શાવી શકીએ। ઓકે, હવે અહીંયા જુઓ કે તમે અહીંયા જોઈ શકો છો કે સમતલીય ત્રિકોણાકાર એનો આકાર BF3 અણુનો છે। બીજી વસ્તુ કે બોરોન અને ફ્લોરિન, એમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે, બોરોનની ઓછી, બરાબર, એટલે BF જે બંધ છે એ કયા પ્રકારનો છે? તો કે ધ્રુવીય પ્રકારનો બંધ છે, બરાબર। હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ BF3 જે અણુ છે એ BF3માં BF બંધ છે, અને કેટલા બંધ છે? તો કે 1, 2 અને 3, કુલ 3 BF પ્રકારના બંધ છે। હવે અહીંયા જુઓ
BF3માં 3 BF પ્રકારના બંધ છે, બરાબર છે. તો ત્રણેયમાં જે ઉત્પન્ન થતું દ્વિધ્રુવીય ચાક માત્રા છે એ ત્રણેય બંધની કેવી હશે? સમાન હશે, બરાબર છે. ત્રણેય બંધમાં ઉત્પન્ન થતી જે દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય છે એ કેવું હશે સ્ટુડન્ટ? તો કે સમાન હશે, બરાબર છે, કારણ કે સમાન પ્રકારના બંધ છે એટલા માટે. તો ધારો કે હું તમને કહું કે આ જે BF બોરોન ફ્લોરાઇડ બંધ છે એની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય મ્યુ, તો આની પણ દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય મ્યુ થશે અને આની પણ દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કેટલું થશે? મ્યુ થશે. તેમજ આ જે બે બંધ છે, આ પાસપાસીના જે બે બંધો છે તેમની વચ્ચેનો ખૂણો જે છે એ 120 ડિગ્રીનો છે. કેટલો છે સ્ટુડન્ટ? 120 ડિગ્રીનો છે, બરાબર. હવે અહીંયા જુઓ, આપણે જોયું કે આ ત્રણેય બંધ દ્વિધ્રુવીય બંધ છે, પણ આપણે શું શોધવાનું છે? BF3 અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા. એટલે આપણે આ જે ત્રણ બંધો ધ્રુવીય બંધો છે એમની કુલ પરિણમતી દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય મેળવવાનું છે. હવે સ્ટુડન્ટ આપણી પાસે કેમેસ્ટ્રીમાં એવું લખેલું છે VACPR સિદ્ધાંતમાં કે તમે અહીંયા મેં તમને હમણાં એવું જ કીધું કે સમમિત અણુ હોય ને તો એની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 થઈ જાય અને બે પાસપાસીના બંધ વચ્ચેનો ખૂણો 120 હોય તો. હવે અહીંયા પ્રશ્ન શું છે કે તમને કેમેસ્ટ્રીની અંદર આની ગણતરી બતાવી નથી કે કેવી રીતે તમે પરિણમતી દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય શોધી શકો છો. પણ સ્ટુડન્ટ્સ તમે ફિઝિક્સમાં પણ આ વસ્તુ ભણો છો, તો જુઓ હું તમને અહીંયા બતાવું ફિઝિક્સ પ્રમાણે. તો ફિઝિક્સમાં તમને આ પ્રકારનું દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય જોવા મળે છે. R = A² પ્લસ B² રિઝલ્ટન્ટ. R એટલે રિઝલ્ટન્ટ, પરિણામી. પરિણામને રિઝલ્ટ કહીએ તો એ જ રીતે આપણે પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રાની મૂલ્ય મેળવવું છે એટલે આ રિઝલ્ટન્ટ. તો A² પ્લસ B² પ્લસ 2AB cos θ. આ પ્રકારનું જે સૂત્ર છે એ તમારે ફિઝિક્સમાં આવે છે. હવે આ રૂટમાં ગણતરી કરતાં આપણને અઘરી પડે તો આપણે બધાને શું કરીએ? બધાનો વર્ગ કરી નાખીએ. બંને બાજુ વર્ગ કરીએ તો વર્ગમૂળ નીકળી જશે. તો અહીંયા શું થશે? R² = A² પ્લસ B² પ્લસ 2AB cos θ. જે તે અણુ હોય તેમાં તમને પાસપાસીના જે બે બંધ હોય તેમની વચ્ચેનો ખૂણો પણ ખબર હોવી જોઈએ, તો જ તમે અહીંયા થીટાનું મૂલ્ય મૂકી શકો છો. ચલો હવે પહેલાં આપણે A² પ્લસ B² કોઈ પણ બે દ્વિધ્રુવીય ચાક માત્રા લઈએ. તો હવે અહીંયા જુઓ, બે દ્વિધ્રુવીય તો મ્યુ જ છે, બરાબર છે. તો જો અહીંયા શું લખાશે? મ્યુ મ્યુ જ છે. અહીંયા μ1 μ2 μ3 પણ લખી શકો છો તમે. ઓકે, ચલો μ1 μ2 μ3 લખે તો μ1² પ્લસ μ2² પ્લસ 2, તો μ1 × μ2 cos 120. ઓકે, હવે અહીંયા જુઓ, અને શું લખાશે? રિઝલ્ટન્ટ, તો μr². હવે અહીંયા જુઓ શું થશે? μ1² અને μ2², તો મ્યુ જ છે એટલે મ્યુનો વર્ગ પ્લસ મ્યુનો વર્ગ. μ1 = મ્યુ, બધાનું સરખું છે આવી રીતે લખી શકાય. ત્રણે ત્રણ બંધ સરખા છે એટલે μ1 = μ2 = μ3 = મ્યુ. કારણ કે ત્રણેય બંધ સરખા છે એટલે ત્રણેય બંધની દ્વિધ્રુવીય ચાક માત્રા પણ કેવી છે? સરખી છે. ઓકે, હવે જો તમને એવો વિચાર આવશે કે એ ત્રણ દ્વિધ્રુવીય બંધ છે તો હું કયા μ1 μ2 લઉં? તો પહેલાં સ્ટુડન્ટ્સ જુઓ, આ ત્રણ દ્વિધ્રુવીય બંધો છે ને એમાંથી આપણે આ બે બંધ છે ને એની પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા શોધીએ. આ બે બંધની, બરાબર છે, આની કે આની નહીં, આ બે બંધની, બરાબર છે. તો આ બે બંધની જોઈએ છે તો μ2 ને μ3 છે, બરાબર. એટલે અહીંયા μ2 μ3 શું છે? મ્યુ છે. ઓકે, તો μ² μ2 ની જગ્યાએ શું લખાશે? મ્યુ. μ3 ની જગ્યાએ શું લખાશે? મ્યુ. cos 120 cos 120 એટલે શું થાય સ્ટુડન્ટ? -1/2. ઓકે,
cos 120 એટલે -1/2 થશે. મ્યુ સ્ક્વેર પ્લસ મ્યુ સ્ક્વેર એટલે 2 મ્યુ સ્ક્વેર થાય, બરાબર. હવે 2 મ્યુ ઇન્ટુ મ્યુ એ બી શું થશે પ્લસ, હવે અહીંયા 2 નીકળી જશે, બરાબર, કેન્સલ આઉટ. પ્લસ શું થશે અહીંયા પ્લસ માઇનસ માઇનસ, ઓકે, એટલે અહીંયા શું થશે માઇનસ મ્યુ સ્ક્વેર. હવે અહીંયા જો 2 મ્યુ સ્ક્વેરમાંથી માઇનસ મ્યુ સ્ક્વેર જાય તો શું વધે મ્યુ સ્ક્વેર વધે, એટલે તમારું રિઝલ્ટન્ટ કેટલું આવ્યું મ્યુ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તો મ્યુ સ્ક્વેર આવ્યું. હવે આપણે વર્ગ કાઢી નાખવા છે, બરાબર. તો આ બંનેનું વર્ગમૂળ કેટલું થાય તો રિઝલ્ટન્ટ એટલે કે પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મ્યુ સ્ક્વેર આવ્યું. હવે વર્ગ કાઢી નાખવું હોય તો વર્ગમૂળ લઈએ તો પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું મ્યુ થઈ ગયું. તો આ જે બે બંધો છે એની પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા છે, બરાબર, એ જે વચ્ચે મળે એનું મૂલ્ય પણ કેટલું મ્યુ. ઓકે, એ આપણે આ ગણતરી દ્વારા મેળવ્યું. હવે આ બે બંધ જે ધ્રુવીય બંધો છે એમની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય મ્યુ, એની સામે આ મ્યુ છે, તો બંને કેવા છે મ્યુ1 ઇઝ ઇક્વલ ટુ પણ મ્યુ છે. તો આ બંનેની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 અને આ બંને એકબીજાની કેવી છે વિરુદ્ધ દિશામાં, તો અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કેવું થઈ જશે 0 થઈ જશે. જુઓ સ્ટુડન્ટ, આ ગણતરી તમારે આવતી નથી, પણ કેવી રીતે આપણે BF3 અણુ છે એની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 લાયા આવે એની માટે મેં તમને આ ગણતરી સમજાવી છે. સૌ પ્રથમ પાસેના જે બંધો હોય એની વચ્ચેનો પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય મેળવવાનું, જે આપણે આ સૂત્ર દ્વારા મેળવી શકીએ છીએ. અને એ જે દ્વિધ્રુવીય ચાક માત્રા છે એની વિરુદ્ધમાં જ આ દ્વિધ્રુવીય ચાક માત્રા છે, એટલે મૂલ્યો સમાન પરંતુ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, એટલે પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 મળે છે. તો અહીંયા ટૂંકમાં લખેલું છે BF3 અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા સમજાવો. BF3 અણુમાં બોરોન ફ્લોરાઇડ બંધ ધ્રુવીય છે અને ત્રણેય બોરોન ફ્લોરાઇડ બંધ એકબીજાને 120ના ખૂણે ગોઠવાયેલા છે, પરંતુ ત્રણેય બોરોન ફ્લોરાઇડ બંધની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 હોવાથી BF3 અણુ એ કેવો બને છે અધ્રુવીય બને છે. જ્યારે જો BF3 અણુમાં પણ ત્રણેય બંધો કેવા છે ધ્રુવીય, પણ પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 મળ્યું, એટલે BF3 આખો અણુ કેવો થઈ ગયો અધ્રુવીય અણુ. ઓકે, પહેલો પ્રશ્ન છે BeF2 અણુમાં દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 હોય છે. એના પછીનો સ્ટુડન્ટ ક્વેશ્ચન છે NH3 અને NF3 માંથી કોની દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે છે અને શા માટે, એટલે કે એમોનિયા, બરાબર છે, અને નાઇટ્રોજન ટ્રાયફ્લોરાઇડ એમાંથી કયો એવો અણુ છે કે જેની દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે છે અને જે વધારે છે પણ શા માટે, બરાબર છે. હવે તમે એનો જ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાઈ શકે. નાઇટ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવા છતાં NF3 કરતાં NH3ની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય વધુ હોય છે, સમજાવો. હવે જો સ્ટુડન્ટ પ્રશ્ન શું છે, બે અણુ છે, એક NH3 અને NF3. હવે અહીંયા તમે જુઓ મધ્યસ્થ પરમાણુ બંનેમાં સરખા છે નાઇટ્રોજન, પણ એની સાથે જોડાયેલા પરમાણુ કેવા છે જુદા જુદા. અહીંયા NH3માં 3 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે અને NF3 અણુમાં 3 ફ્લોરિન પરમાણુ જોડાયેલા છે. અને આપણે એટલું તો જાણીએ છીએ કે હાઇડ્રોજન કરતાં ફ્લોરિન જે પરમાણુ છે તેની વિદ્યુત ઋણતા કેવી છે વધારે. હવે ફ્લોરિનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે છે, છતાં પણ એમોનિયા જે છે એટલે કે NH3 છે એની દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે આવે છે. તો એનું કારણ શું? તો જુઓ સ્ટુડન્ટ, પહેલાં તો આપણે શું કરીએ તો એમોનિયા કરતાં NF3માં મધ્યસ્થ નાઇટ્રોજન પરમાણુ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. સૌથી પહેલાં તો આપણે શું કરવાનું તો કે NH3 અને NF3 અણુ જે છે એનું સ્ટ્રક્ચર ડ્રો કરવાનું. હવે એમાં તમે જોઈ શકો છો કે નાઇટ્રોજન પરમાણુ છે, બરાબર. નાઇટ્રોજન પરમાણુની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય સ્ટુડન્ટ તો કે 5 ઇલેક્ટ્રોન હોય. હવે અહીંયા તમે જોઈ શકો છો
કે નાઇટ્રોજન પાસે સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, એમાંથી તે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે હાઇડ્રોજન સાથે અને એની ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર છે. એવી જ રીતે NF3માં પણ તમે જુઓ કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે ફ્લોરિન પરમાણુ સાથે અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઓકે, હવે અહીંયા જુઓ આપણે જોઈએ એમોનિયામાં તો નાઇટ્રોજન કરતાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા સ્ટુડન્ટ્સ કેવી છે? તો હાઇડ્રોજન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે. તો જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ તરફ દ્વિધ્રુવીય ચાક માત્રાના તીરનું નિશાન આવે. તો હવે આ જે સ્ટ્રક્ચર આપણે ડ્રો કર્યું NH3, એમાં હાઇડ્રોજન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે, તો આ પ્રકારના તીર આપણે દર્શાવવા પડે. તો આ જે 3 બંધ છે NH બંધ, NH બંધ, NH બંધ, એ ત્રણેય બંધની દ્વિધ્રુવીય ચાક માત્રા માટેની જે તીરની નિશાની છે એ કોના તરફ છે સ્ટુડન્ટ? નાઇટ્રોજન તરફ છે. ઓકે, અને બીજી એક વસ્તુ કે જ્યારે સ્ટુડન્ટ તમને કોઈ પરમાણુ આપેલો હોય અને એ પરમાણુની બાજુમાં એ પરમાણુની સાથે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોડાયેલા હોય, તો પરમાણુની સાથે અબંધકારક ઇલેક્ટ્રોન જોડાયેલા હોય તે સમયે દ્વિધ્રુવીય ચાક માત્રાની તીરની નિશાની કઈ બાજુ આવે? તો હંમેશા યાદ રાખવાનું કે કોઈ પરમાણુ આપેલો હોય એની સાથે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોડાયેલા હોય ત્યારે તીરની જે નિશાની છે એ પરમાણુથી અબંધકારક ઇલેક્ટ્રોન તરફ રાખવાની હોય છે. ઓકે, તો અહીંયા નાઇટ્રોજનની ઉપર 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે અબંધકારક, તો અહીંયા તીરની નિશાની કઈ તરફ આવશે? તો કે નાઇટ્રોજનથી આ તરફ. અહીંયા એક વસ્તુ કોમન તમે જોઈ શકો છો કે બધા તીરની નિશાની એક જ તરફ છે, ઉપરની તરફ. ઓકે, તો પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રાની નિશાની એ હું તમને ઉપરની તરફ આ ત્રણેયની દર્શાવી શકું છું. બરાબર, આ તો ઉપરની તરફ છે પણ આ ત્રણેયની બી કોમનમાં દર્શાવી હોય તો આ રીતે દ્વિધ્રુવીય ચાક માત્રાની નિશાની દર્શાવી શકાય. હવે NF3 અણુમાં જુઓ, નાઇટ્રોજન સાથે 3 ફ્લોરિન પરમાણુ જોડાયેલા છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતાં કેવી? વધારે. દ્વિધ્રુવીય ચાક માત્રાની તીરની નિશાની મારે દર્શાવી હોય તો કેવી રીતે દર્શાવવાની સ્ટુડન્ટ્સ? નાઇટ્રોજનથી ફ્લોરિન તરફ. હવે જો તમે નાઇટ્રોજનથી ફ્લોરિન તરફ દ્વિધ્રુવીય ચાક માત્રાની તીરની નિશાની દર્શાવો. આ રીતે આપણે દર્શાવી શકીએ. અહીંયા એક વસ્તુ જુઓ કે ત્રણેય તીર નીચેની તરફ જાય છે, એ વસ્તુ તો બરાબર, પણ અલગ અલગ દિશામાં જાય છે. એક આ તરફ, બીજું વચ્ચે, ત્રીજું આ તરફ. બરાબર છે, એટલે અલગ અલગ દિશામાં જાય છે. બીજી વસ્તુ, નાઇટ્રોજનની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો અહીંયા તો પરમાણુથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરફ તીરની નિશાની આવશે. એટલે આ ઉપરની તરફ અને આ જે ત્રણેય બંધ છે એ ત્રણેય બંધની પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા નીચેની તરફ દર્શાવેલી છે. બરાબર, હવે અહીંયા જો પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા સ્ટુડન્ટ્સ આપણે શોધવી હોય તો શું કરવું પડે? તો કે જે બંધ આપેલા છે એ બંધની દ્વિધ્રુવીય ચાક માત્રાનો સરવાળો કરવો પડે. હવે અહીંયા તમે જોઈ શકો છો NH3 અણુમાં આ 3 બંધ છે એ ત્રણેય બંધની દ્વિધ્રુવીય ચાક માત્રાનો સરવાળો થશે, એક જ તરફ જશે એટલા માટે, અને આ દિશા પણ એ જ તરફ છે. તો એની પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રાનો સરવાળો કેટલો આવે? 4.90 × 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. ઓકે, હવે અહીંયા શું થાય જુઓ, NF3 અણુમાં અહીંયા એવું થશે કે અબંધકારક ઇલેક્ટ્રોન પાસેનું જે તીર છે એ તીરની નિશાની તેમજ અહીંયા જે 3 બંધ છે એ ત્રણેય બંધની નિશાની જુદી જુદી તરફ છે. બરાબર છે, ત્રણેય બંધ જુદી જુદી તરફ છે. દ્વિધ્રુવીય ચાક માત્રાની દિશા તેમજ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની દિશા ઓપોઝિટમાં છે. તો આ એક તીર દ્વિધ્રુવીય ચાક માત્રાનું અને આ ત્રણેય બંધની પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા એકબીજાની કેવી છે? ઓપોઝિટ સાઈડ છે. બરાબર, એટલા માટે NF3 અણુમાં પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી આવે? તો કે ઓછી આવે, કારણ કે આ ત્રણનો તમે સરવાળો કરો માઇનસ આ થશે, ઓપોઝિટ છે. અહીંયા શું છે? સરખી દિશામાં છે એટલે બધાનો શું થશે સ્ટુડન્ટ્સ? સરવાળો, અને કુલ દ્વિધ્રુવીય ચાક માત્રા મળશે.
અહીંયા વિરુદ્ધ દિશામાં છે એટલે પરિણામી દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્યમાં આ ત્રણનો જો સરવાળો કરો તો આમાંથી આ શું માઇનસ કરવું પડે, કારણ કે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલે ટોટલ NF3 અણુની દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય 0.80 × 10⁻³ કુલમ ઇન્ટુ મીટર મળે. તો જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે શું થાય છે કે સરખી દ્વિધ્રુવીય ચાકમાત્રા એક જ તરફ હોવાથી પરિણામી દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય વધારે મળે છે. સરખી છે પરંતુ અલગ અલગ દિશામાં હોવાથી દ્વિધ્રુવીય ચાકમાત્રાના મૂલ્યમાં ઘટાડો થાય છે. તો આના ઉપરથી સ્ટુડન્ટ આપણે એવું કહી શકીએ કે નાઇટ્રોજન કરતાં NH3 અણુમાં દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય વધારે અને NF3 અણુમાં દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય ઓછું હોય છે. ઓકે.